નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટાટ એસ ની પ્રિલિમ્સ ની તૈયારી કરી રહેલા દરેક વિદ્યાર્થીઓ માટે આજે આપણે લઈને આવેલા છે ધોરણ 9 અંગ્રેજીનું વન શોર્ટ રિવિઝન. એઝ આઈ પ્રોમિસ્ડ અર્લિયર કે હું બની શકે એટલા પ્રયત્ન કરું છું કે તમારા માટે વન શોર્ટ રિવિઝન લઈને આવું. હવે પ્રિપેરેશન કરતા કરતા એટલા બધા વધારે પડતા MCQ આપણે બનાવી લીધા છે કે આને બે પાર્ટમાં વહેંચવા પડે એમ છે વન શોર્ટ રિવિઝન એટલે કે આખી ટેક્સ્ટબુક એક જ વિડીયોમાં સમાવેશ કરવાનો હોય, પરંતુ વિડીયો ઘણો લાંબો થઈ જાય એમ હતો, એટલા માટે એના બે પાર્ટ આપણે પાડેલા છે. આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું પાર્ટ 1 એટલે કે યુનિટ 1 to 6, યુનિટ નંબર 7 અને ત્યાંથી લઈ અને યુનિટ નંબર 11 સુધી અને પોયમ્સ એ આના પછીના વિડીયોમાં આપણે કવર કરવાનો પ્રયત્ન કરીશું. પરીક્ષાને લગભગ હવે 2 દિવસ બાકી છે. તમને ખ્યાલ હોય તો જ્યારે આપણે ટાટ HS માટે વન શોર્ટ રિવિઝનનો વિડીયો બહાર લઈને આવેલા હતા, એમાંથી ઘણા બધા પ્રશ્નો એ તમારી પરીક્ષામાં પૂછાયેલા હતા. તો આશા રાખીએ છીએ કે અહીંયા પણ એવા જ પ્રશ્નો લેવાનો પ્રયત્ન કરેલો છે કે જે ગયા વર્ષે તમારી ટાટ એસની પરીક્ષા હતી એમાં પૂછાયેલા હતા. એવા મહત્વના પ્રશ્ન આજે આપણે આમાં સોલ્વ કરવાના છે. તો વિડીયોને અંત સુધી જોવાનું રાખજો અને છેલ્લે સુધી તમે જોશો તો તમારા જેટલા પણ ડાઉટ છે એ બધા અહીંયા ક્લિયર થઈ જશે અને તમે પરીક્ષામાં સારો સ્કોર કરી શકશો. તો ડેફિનેટ છે કે પરીક્ષામાં સારો સ્કોર કરવો હોય તો વિડીયોને અંત સુધી જોવો જરૂરી છે. વધારે પડતો સમય બગાડતા નથી અને સીધા આપણા વન શોર્ટ રિવિઝનની શરૂઆત કરીએ. પહેલો યુનિટ નંબર 1 આપણું છે ચિતા સ્ટીયર્સ. ચિતા સ્ટીયર્સ માંથી આપણે કેટલાક પ્રશ્ન લીધેલા છે. In the story about the hunter and the deer, what did the hunter realize after his experience? ઘણા બધા લોકો મને એવો પ્રશ્ન પૂછતા હોય છે કે સર પ્રી ટાસ્ક માંથી આવે, તો હા, પ્રી ટાસ્ક માંથી પણ ટેક્સ્ટબુકમાં પ્રી ટાસ્ક આપેલા છે એમાંથી પણ પ્રશ્નો પૂછાય છે. તો આપણે એવા પણ પ્રશ્નો અહીંયા લેવાનો પ્રયત્ન કરેલો છે. આપણે સૌથી પહેલા જ કહે છે ઇન ધ સ્ટોરી અબાઉટ ધ હન્ટર એન્ડ ધ ડિયર. આ પ્રી ટાસ્કનો જ ક્વેશ્ચન છે. વોટ ડીડ ધ હન્ટર રિયલાઇઝ આફ્ટર હિઝ એક્સપિરિયન્સ? હન્ટરને શું રિયલાઇઝ થાય છે? એનિમલ્સ આર ડેન્જરસ એન્ડ શુડ બી અવોઇડેડ. કિલિંગ ફોર પ્લેઝર ઇઝ અ સિન એન્ડ વન શુડ પ્રોટેક્ટ નેચર. યસ, કિલિંગ ફોર પ્લેઝર એટલે કે મજા માટે પ્રાણીઓને મારવા એક પાપ છે, સિન, એન્ડ વન શુડ પ્રોટેક્ટ નેચર. આપણે આપણી આજુબાજુ રહેલા નેચર છે એની રક્ષણ કરવું જરૂરી છે. તો આવો એક સંદેશ આપણને મળે છે, આવો એક એક્સપિરિયન્સ થાય છે. નેક્સ્ટ, વિચ વર્ડ ઇઝ યુઝ ટુ ડિસ્ક્રાઇબ ધ નેચરલ હોમ ઓફ એન એનિમલ? સરસ મજાની વાત કરે છે કે વિચ વર્ડ ઇઝ યુઝ ટુ ડિસ્ક્રાઇબ ધ નેચરલ હોમ. એક નેચરલ હોમ કયું છે પ્રાણીઓ માટે, એનો કયો શબ્દ વપરાયેલો છે? સેન્ચુરી છે, હેબિટેટ છે, કેજ છે કે મેડો છે? સેન્ચુરી ક્યારે વપરાય એ ખાસ ધ્યાન રાખજો. અહીંયા સેન્ચુરી શબ્દ એ નેચરલ હોમ માટે આવતો નથી. તમે ઝૂ ગણો તો એ નેચરલ હોમ ન ગણાય એનું, કારણ કે પ્રાણીઓને ઝૂમાં કેદ કરવામાં આવે તો એ નેચરલ હોમ ના ગણાય. નેચરલ હોમ એના માટેનો શબ્દ છે હેબિટેટ. હેબિટેટ એટલે શું થાય તો કે રહેઠાણ. હેબિટેટ એટલે શું થાય? રહેઠાણ. નેક્સ્ટ, in the opening of the story, what was the large herd of deer doing in the meadows? Opening scene માં large herd of meadows આપણે વાત કરી છે ને, large herd of deer, હે ને, એ doing the meadows એટલે શું કરી રહ્યા છે? એ ઓપન મેદાન છે એમાં શું કરી રહ્યા છે તો કે grazing in the lush green grass. grazing એટલે કે ચરી રહ્યા છે, એ ખાવાનું ખાઈ રહ્યા હોય છે ને. યસ, હા. how did Eddie describe the life of the cheetah cubs in his mind? Eddie કે જે આપણા એક રીતે જોવા જઈએ તો પાઠમાં મેઇન કેરેક્ટર છે ને. હાઉ ડીડ એડી ડિસ્ક્રાઇબ ધ લાઈફ ઓફ ધ ચીતા કબ્સ ઇન હિઝ માઇન્ડ? ચીતાના બચ્ચા વિશે એડી પોતાના મનમાં શું વિચારે છે તો કે હાર્ડ એન્ડ ડેન્જરસ નહીં, બ્યુટીફુલ એન્ડ ફ્રી નહીં, સેડ બીકોઝ દે હેડ નો ફાધર નો, લકી ટુ હેવ ફૂડ વિધાઉટ એફર્ટ. જ્યારે મધર ચીતા એક ડિયરને મારે છે અને અચાનક પેલા બે બચ્ચાઓ બહાર આવે છે. ખ્યાલ છે ને, તમે ચોપડી વાંચેલી છે. હવે તો વન શોર્ટ રિવિઝન કરીએ છીએ એટલે ઓબ્વિયસ છે તમે ચોપડી તમારું કન્ટેન્ટ પૂરું કરી લીધું હશે. અહીંયા ફક્ત તમારે રિવાઇઝ કરવાનું છે કે જેથી તમે ભૂલી ન જાઓ. તો લકી ટુ હેવ ફૂડ વિધાઉટ એફર્ટ, કારણ કે એને જેલસી થાય છે ને એડીને કે પેલા બે બચ્ચાઓને કોઈ પણ પ્રયત્ન કર્યા વગર ભોજન મળી જાય છે. નેક્સ્ટ, વોટ વોઝ ધ સ્પેસિફિક સાઉન્ડ ધ મધર ચીતા મેડ ટુ કોલ હર કબ્સ ફ્રોમ ધ બુશ? એવો કયો સ્પેસિફિક સાઉન્ડ છે કે જે મધર ચીતા એના બચ્ચાને બોલાવવા માટે કરે છે તો કે હાઈ પીચ વિસલ. ક્યાં છે? યસ, હાઈ પીચ વિસલ લાઈક અ બર્ડ.
આ તમને ટેક્સ્ટ બુકમાં બેઠું જ આપેલું છે ને. ટેક્સ્ટ બુકના અંતે તમે જુઓ તો તમને મળે આ હાઈ પીચ વિસલ લાઈક અ બર્ડ, એવી એક પક્ષી જેવી એક ઊંચા પ્રકારની સિસોટી વગાડતા હોય ચીતા પોતાના બચ્ચાને બોલાવવા માટે. આગળ વધીએ. નેક્સ્ટ, વાય ડીડ એડી ડિસાઇડ ટુ સ્ટીલ 2 cups ઇન્સ્ટેડ ઓફ 1? એડીને તો એક જ બચ્ચાની ચોરી કરવી હતી, એને 2 શા માટે ચોરવાનું નક્કી કર્યું? તો કે હી વોઝ ગ્રીડી ફોર મની? નહીં. હી થોટ ઇટ વોઝ ઇઝીયર ટુ ટ્રેન 2? નહીં. હી બિલીવ્ડ 2 slaves આર બેટર ધેન 1? યસ, એ એવું માનતો હતો કે એક કરતા 2 ગુલામ હોય તો વધારે સારું, આપણે ટ્રેનિંગ તો આપવાની જ છે. યસ, હી થોટ ઇટ વોઝ ઇઝીયર ટુ ટ્રેન 2, એ તો છે જ, એને ટ્રેનિંગ તો આપવાનો જ છે, પરંતુ એનો વિચાર કયો હતો? તો આ સાચો જવાબ ન આવે. સાચો જવાબ કયો આવે? હી બિલીવ્ડ 2 slaves આર બેટર ધેન 1. એને વેચવાના નહોતા, એને ટ્રેનિંગ જ આપવાની હતી. એ સાચી વાત છે કે ટ્રેનિંગ આપવાની હતી, પરંતુ અહીંયા એમ કે છે કે વાય ડીડ એડી ડિસાઇડ ટુ સ્ટીલ 2 cups ઇન્સ્ટેડ ઓફ 1? એકની જગ્યાએ 2 કેમ પસંદ કર્યા? તો એનો આ જવાબ છે 2 slaves આર બેટર ધેન 1. એ પોતાના માઇન્ડમાં આવું વિચારે છે કે એક ગુલામ હોવા કરતા 2 ગુલામ હોય તો વધારે સારું. ક્લિયર? આગળ, અંડર વોટ ઓબ્જેક્ટ ડીડ એડી હાઇડ ધ સ્ટોલન કપ્સ? જે ચોરેલા બચ્ચાઓ છે ચીતા કપ્સ, એને ક્યાં સંતાડે છે? તો કે અંડર અ બિગ બાસ્કેટ. ક્યાં સંતાડે છે? અંડર અ બિગ બાસ્કેટ. નેક્સ્ટ, વોટ વોઝ ધ રિએક્શન ઓફ સાનો ધ વાઇઝ ઓલ્ડ મેન વેન હી હર્ડ અબાઉટ ધ એડીઝ એક્ટ? એડીના આ કાર્ય વિશે જ્યારે સાનોને ખબર પડે છે ત્યારે શું કરે છે? તો કે હી ટુક આઉટ હિઝ ક્લબ એન્ડ વેન્ટ ટુ ધ હટ ઇન એંગર. એ પોતાની લાકડી ઉઠાવે છે અને એડીના ઝૂંપડી પાસે જાય છે. અકોર્ડિંગ ટુ ધ ફેક્ટ્સ અબાઉટ ચીતા, વોટ ઇઝ ધ મેઇન ફૂડ ઓફ ચીતા? જોજો અહીંયા ખાસ સમજજો, અહીંયા બિલકુલ કન્ફ્યુઝન ના થવું જોઈએ. અહીંયા આપણને એમ કે છે કે ફેક્ટ્સ ઓફ ચીતા, ટેક્સ્ટ બુકમાં એક સેક્શન આપેલો છે ફેક્ટ્સ ઓફ ચીતા, એમાં વોટ ઇઝ ધ મેઇન ફૂડ ઓફ ચીતા? ચીતાનું મેઇન ફૂડ કયું છે? એક્ઝેક્ટલી તમે જુઓ તો મીડિયમ સાઇઝ બક્સ એનું મેઇન ફૂડ છે, પણ તમને ત્યાં એમ પણ દેખાશે કે હેર્સ અને લાર્જ બર્ડ પણ ચીતા ખાય છે, પણ આપણને મેઇન ફૂડ કીધું છે. લાયનની તો વાત જ નથી થતી. મીડિયમ સાઇઝ બક્સ ઇઝ ધ રાઇટ આન્સર. એટલે ખાસ યાદ રાખજો, મેઇન ફૂડ શબ્દ વાપરેલો છે એટલા માટે મીડિયમ સાઇઝ બક્સ છે. અધરવાઇઝ ટેક્સ્ટ બુકમાં તમને હેર્સ અને લાર્જ બર્ડ પણ જોવા મળશે. ક્લિયર? નેક્સ્ટ, અ ચીતા કેન રીચ અ ટોપ સ્પીડ ઓફ 100 કિલોમીટર. ટોપ સ્પીડ કેટલી? 100 કિલોમીટર પર આર. અને તમને લીપ પૂછાય, કૂદકો પૂછાય તો કેટલા? 15 મીટર. આ યાદ રાખી લેવાનું. કૂદકો પૂછાય, લીપ. લીપ એટલે કૂદકો. કેટલો લાંબો કૂદકો લગાવી શકે છે? તો 15 મીટરનો. અને ટોપ સ્પીડ કેટલી છે? તો કે 100 કિલોમીટર પર આર. કારણ કે આંકડા યાદ રાખવા જરૂરી છે. અનલાઇક લેપર્ડ, અ ચીતા હેઝ બ્લેન્ક ઓન ઇટ્સ બોડી. લેપર્ડની જેમ ચીતાને એના બોડી પર શું હોય છે? તો કે સ્પોટ્સ હોય છે. પણ કેવા? તો કે આઇસોલેટેડ બ્લેક સ્પોટ. કેવા? આઇસોલેટેડ. યાદ રાખી લેજો, લેપર્ડને કેવા સ્પોટ હોય? ક્લસ્ટર ઓફ સ્પોટ હોય. અને જે ચીતા છે એને કેવા હોય? આઇસોલેટેડ. તમે ધ્યાનથી ચીતાને જોયું હોય તો તમને દેખાશે આઇસોલેટેડ બ્લેક સ્પોટ હશે. કેવા? આઇસોલેટેડ. અને લેપર્ડને ક્લસ્ટર આવે. ક્લસ્ટર એટલે એક સાથે 3-4 હોય ને, અને ક્લસ્ટર કહેવાય. આખા બોડી ઉપર આઇસોલેટેડ એટલે છૂટા છવાયેલા હોય. ખ્યાલ આવે છે? ઓકે. નેક્સ્ટ, which of the following is a physical characteristic of a cheetah mentioned in the fact section? fact section માં physical characteristic ચીતાના કયા છે? તો હમણાં જ મેં તમને કીધું આઇસોલેટેડ બ્લેક સ્પોટ તો છે, પણ હેઝ લોંગ લેગ્સ. એ પણ યાદ રાખવાનું કે ચીતાના પગ કેવા હોય? લાંબા હોય. પગ લાંબા હોય તો જ લાંબુ વધારે કૂદી શકે, દોડી શકે. આ યાદ રાખવું જરૂરી છે. સિમ્પલ વસ્તુ છે. નેક્સ્ટ, અ ચીતા ઇઝ અ બ્લેન્ક ક્રિએચર એન્ડ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ. જે લીવ ગ્રુપમાં ન રહેતું હોય એને શું કહેવામાં આવે? એકલવાયુ. અને એકલવાયા માટે કયો શબ્દ છે? સોલિટરી. સોલિટરી એટલે કેવું? જે એકલું ફરતું હોય એને સોલિટરી કહેવાય. તો ચીતા ઇઝ અ સોલિટરી ક્રિએચર્સ એન્ડ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ. જો સોશિયલ ના આવે, ડોમેસ્ટિક ના આવે, હર્ડિંગ ના આવે. એ સામાજિક પ્રાણી નથી, એ વાઇલ્ડ એનિમલ છે ને, એટલા માટે અહીંયા સોલિટરી શબ્દ યુઝ થયેલો છે. In the lesson, the word lush in the sentence lush green meadow refers to lush green meadow. આપણને ટેક્સ્ટ બુકમાં
પહેલી જ લાઈનમાં કીધેલું છે. પહેલી બીજી લાઈનમાં આ શબ્દ આવે છે, લાઈન આવે છે લસ ગ્રીન મેડો. એમાં લસ શબ્દ શું દર્શાવે છે? તો કે લસ એટલે થીક એન્ડ હેલ્ધી. જે ગ્રાસની વાત થઈ છે, જે મેડોની વાત થઈ છે, એ મેડો કેવું છે, જે મેદાન છે એ કેવું છે? તો કે થીક એન્ડ હેલ્ધી. ત્યાં સરસ મજાનું ઘાસ ઉગેલું છે. તો લસ શબ્દ કયા માટે વપરાયેલો છે? થીક એન્ડ હેલ્ધી. તો આટલા મહત્વના એમસીક્યુઝ હતા આપણા યુનિટ નંબર 1 માં. હવે યુનિટ નંબર 2 તરફ જઈએ. ડેન્ટલ હેલ્થ. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ઇનસિઝર્સ ઇન ધ હ્યુમન જો? મનુષ્યના જડબામાં ઇનસિઝર, દાંતનો એક પ્રકાર છે ને ઇનસિઝર, તો એનું શું કામ છે? તો કે એનું કામ છે કટિંગ એન્ડ બાઇટિંગ. શું કામ છે? કટિંગ એન્ડ બાઇટિંગ. ભોજનને તોડવાનું, બાઇટ કરવાનું કામ શેનું છે? તો કે ઇનસિઝરનું છે. વોટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ અ ચાઇલ્ડ loses before permanent teeth grow? પરમેનન્ટ ટીથ. આ તો એક સામાન્ય સવાલ ના થયો, આ એક જનરલ ક્વેશ્ચન નો સવાલ થયો. દરેકને આવડતો હોય કે આ પરમેનન્ટ ટીથ આવે એ પહેલા શું લૂઝ કરે? તો કે શું ગુમાવે? ડેસિડિયસ ટીથ. અને ડેસિડિયસ એટલે કેવા? તો કે મિલ્ક ટીથ. યાદ રાખજો, ડેસિડિયસ અને મિલ્ક ટીથ એક જ શબ્દ છે. એટલે દૂધિયા દાંત જેને આપણે કહીએ છીએ ને, એ દૂધિયા દાંત અથવા તો એને ડેસિડિયસ સીડ કહેવામાં આવે છે. તો બાળક સૌથી પહેલા એ ગુમાવે, પછી એને પરમેનન્ટ ટીથ આવે છે. આગળ, what was the initial reason for Sonia could not go to school or study? સૌથી મહત્વનું કે સોનિયાનું ઇનિશિયલ રીઝન એટલે કે પ્રાથમિક રીઝન કયું હતું કે સોનિયા સ્કૂલે નથી જઈ શકતી? તો કે she has a headache. headache કે toothache? toothache. yes, she has a terrible toothache. બાકીના ઓપ્શન જોવાની જરૂર જ નથી. she had a terrible toothache. આપણને પાઠની શરૂઆતમાં જ કીધેલું છે કે એને દાંતમાં બહુ દુખે છે. ક્લિયર? ઓકે, ચાલો. તો અહીંયા જોઈ લો તમે, ટાટ એચએસ મેન્સ ઇંગ્લિશ માટે જેટલા પણ પરીક્ષા આપી રહ્યા છે એમના માટે છે કે આપણું પીડીએફ પેક હવે અવેલેબલ થઈ ગયું છે. તમારી ડેમો કોપી તમારે જોઈતી હોય તો આજે જ તમે મેસેજ કરશો એટલે ઓટોમેટિક તમને ડેમો કોપી મળી જશે. જે મેસેજ તમને હાઈ લખીને તમે મને વોટ્સઅપ પર મેસેજ કરો છો તો ઓટોમેટિક તમે ડેમો કોપી જોઈ શકો છો. તો જેને પણ લેવું છે 899 માં આપણે આપી રહ્યા છે ટાટ એચએસ મેન્સ માટે મટીરિયલ. અને મેન્સનું મટીરિયલ આપણે એ રીતે તૈયાર કરેલું છે કે તમારી જે પેપર સ્ટાઇલ છે મેન્સની, એક્ઝેક્ટલી એ પેપર સ્ટાઇલ વાઇઝ યુનિટ ટુ યુનિટ, એટલે સ્ટાન્ડર્ડ 11 ના બધા યુનિટ, સ્ટાન્ડર્ડ 12 ના બધા યુનિટ અને સાથે સાથે મેથડના દરેકે દરેક પ્રશ્નોનો સમાવેશ આપણે આમાં કરેલો છે. તમારે બીજું કોઈ મટીરિયલ વાંચવાની જરૂર નથી, બીજે કોઈ જગ્યાએથી ખરીદવાની પણ જરૂર નથી. ફક્ત 899 માં તમે આખી ટાટ એચએસ ની એક્ઝામ આપી શકશો. જેમાં તમે જોઈ શકો છો 200+ રેડી ટુ રાઇટ આન્સર છે. જવાબ સહિત, એટલે રેડી ટુ રાઇટ આન્સર તમે ડાયરેક્ટ વાંચીને જવાબ લખી શકો એવા છે. એક્ઝામની વર્ડ લિમિટ, અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછેલા છે. 200 થી 250 શબ્દોમાં લખવાના આવે, 150 થી 200 શબ્દમાં લખવામાં આવે, 100 થી 150 શબ્દમાં લખવાના આવે, એક વાક્યમાં આવે, મેચ એ વિથ બી આવે, ફિલ ઇન ધ બ્લેન્ક આવે, ટ્રુ ફોલ્સ આવે, બધું જ આપણે યુનિટ વાઇઝ તમને પ્રોવાઈડ કરી રહ્યા છે. એમાં સ્ટાન્ડર્ડ 11 આવી જશે, સ્ટાન્ડર્ડ 12 આવી જશે અને તમારી મેથડ આવી જશે. તો જેને જે ઇન્ટરેસ્ટેડ છે એ દરેકે દરેક એસ્પિરન્ટ્સ આપણો આજે જ સંપર્ક કરે. નંબર આપણો છે 7573044561. આપણો વોટ્સઅપ નંબર છે. આના ઉપર કોન્ટેક્ટ કરી અને તમે ટાટ એચએસ માટેના મેન્સ મટીરિયલ આપણી પાસેથી ખરીદી શકો છો. આગળ વધીએ. આગળ, હુ ઇઝ ધ યંગ એન્ડ કોમ્પેટન્ટ ડેન્ટિસ્ટ મેન્શન ઇન ધ લેસન? લેસનમાં એક ડોક્ટરનું નામ આપેલું છે. એ ડોક્ટર કોણ છે? તો કે ડોક્ટર બંસી શર્મા. અશોકભાઈ એમના અંકલ છે. જિગ્નેશ આ પાઠમાં નથી, મિસ્ટર બક્ષી અથવા તો ડોક્ટર બક્ષી આ પાઠનો છે નહીં, પણ આપણે આખું કન્ટેન્ટ જોઈ રહ્યા છે તો એના જ એમસીક્યુમાં આપણે લેવાનો પ્રયત્ન કરેલો છે. સાચો જવાબ છે ડોક્ટર બંસી શર્મા. ધ લાઇટ કર્ડ કોમ્પોસાઇટ રેસિન ઇઝ યુઝડ બાય ડેન્ટિસ્ટ ફોર? શા માટે આ પ્રકારનું જે પ્રવાહી છે લાઇટ કર્ડ કોમ્પોસાઇટ રેસિન એક પદાર્થ છે, એનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો કે દાંતને સાફ કરવા માટે, પોલિશ કરવા માટે એનિમલને, ગમ્સને, ઓ માય ગોડ, સ્ટ્રેન્થનિંગ, જે કેવિટી છે એને મજબૂત કરવા માટે વપરાય. સિમ્પલ છે. શેના માટે વપરાય? ફિલિંગ ધ કેવિટી, એટલે જે જગ્યા ઉપર દાંતમાં સડો થઈ ગયો છે એ સડો બહાર કાઢીએ
પછી જે દાંતમાં ભરવાનું આવે એ પદાર્થ કયો છે? તો કે લાઇટ કર્ડ કોમ્પોસાઇટ રેઝિન. એટલે ડેન્ટિસ્ટ આ પદાર્થનો ઉપયોગ શેના માટે કરે છે? તો કે ફિલિંગ ધ કેવિટી. નેક્સ્ટ, અકોર્ડિંગ ટુ ડોક્ટર શર્મા, વાય ડુ કેવિટીઝ હેપન ઇન ધ ફર્સ્ટ પ્લેસ? ડોક્ટર શર્માના મતે કેવિટી શા માટે થાય છે? તો કે ડ્યુ ટુ ડ્રિંકિંગ ટુ મચ વોટર, because tiny food bites and sugar stick to the teeth surface. Exactly. કારણ કે આપણે જે ભોજન ખાઈએ છીએ એ ભોજન દાંતમાં ચોંટી જાય છે અને એટલા માટે કેવિટી થવાની સંભાવના છે. હાઉ મેની લેયર્સ ડઝ અ હ્યુમન ટૂથ હેવ? આ યાદ રાખી લેજો, તમને આવડવું જ જોઈએ. મનુષ્યના જે દાંત છે એ દાંતના કેટલા લેયર આવે? તો કે 3 લેયર આવે. કેટલા? 3. બહુ મહત્વનો પ્રશ્ન છે એટલે યાદ રાખી લેજો. કયા કયા જોઈ લઈએ. Which layer of the tooth is described as white, hardest and strongest part of our body? સૌથી મજબૂત, સૌથી હાર્ડેસ્ટ, સૌથી વ્હાઇટ અને સૌથી મજબૂત એ કયું એનિમલ, સોરી કયું એ છે, કયું લેયર છે કે જે સૌથી મજબૂત છે? તો કે એ છે એનિમલ. કયું છે? એનિમલ. એનિમલ, ડેન્ટિન અને ડેન્ટલ પલ્પ, આ 3 જ લેયરના નામ છે. એનિમલ, ડેન્ટિન અને ડેન્ટલ પલ્પ. ડેસિડિયસ તો ટીથ આવે. આપણને એમ પૂછ્યું કેટલા લેયર છે? લેયર 3 છે. કયા કયા? એનિમલ, ડેન્ટિન અને ડેન્ટલ પલ્પ. આપણે તમને જે પીડીએફ પ્રોવાઈડ કરેલી છે એમાં પૂરેપૂરું સમજાવેલું છે, ખ્યાલ છે તમને? ઓકે, ધ ઇનરમોસ્ટ પાર્ટ ઓફ ધ ટૂથ ધેટ પ્રોવાઇડ્સ લાઈફ ઇઝ કોલ્ડ ધ ડેન્ટલ પલ્પ. અંદરનો, સૌથી અંદરનો જે લેયર આવે એને શું કહેવામાં આવે? તો કે ડેન્ટલ પલ્પ. શું કહેવામાં આવે? ડેન્ટલ પલ્પ. નેક્સ્ટ, ઓકે, what is the meaning of orthodontic treatment in the context of the lesson? orthodontic treatment કોને કહેવાય? બ્રેસિસ લગાડે ને એને ઓર્થોડોન્ટિક કહેવાય. તો ટ્રીટમેન્ટ ઓફ ગમ ડિસીઝ નહીં, ફિલિંગ કેવિટીઝ વિથ સિલ્વર નહીં, વ્હાઇટનિંગ ઓફ ટીથ નહીં, પણ બ્રિંગિંગ ઇમ્પ્રોપરલી ગ્રોન ટીથ ઇન્ટુ અ પ્રોપર અલાઇનમેન્ટ. ઇનપ્રોપર પાકા ચૂકા દાંત હોય ને એને સીધા કરવાની જે પ્રોસેસ આવે એ પ્રોસેસ એ ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટમાં થાય. એને બ્રેસિસ લગાડવામાં આવે. શું લગાડવામાં આવે? બ્રેસિસ. તમે જોયા હશે બ્રેસિસ, ઘણા બધાને હશે પણ ખરા આવા બ્રેસિસ દાંતની વચ્ચે લગાડવામાં આવે હે ને? યસ. અ પર્સન હુ હેઝ ક્રુક્ડ એટલે વાંકા ચૂકા જેના દાંત છે એ, ઓર ક્રાઉડેડ ટીથ શુડ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. જેના વાંકા ચૂકા દાંત છે એને દાંત સીધા કરાવવા છે તો કોને મળવાનું? તો કે ઓર્થોડોન્ટિસ્ટને મળવાનું. What is the specific name of the material the doctor used to fill Sonia's cavity? સોનિયાની કેવિટી ફિલ કરવા માટે ડોક્ટર જે પદાર્થ વાપરે છે હમણાં ચર્ચા કરીએ કયું છે? તો કે લાઇટ કર્ડ કોમ્પોસાઇટ રેસિન. આ શબ્દ બીજી વાર આવ્યો છે, ઇટ મીન્સ વધારે મહત્વનો છે ને, તો તમારે યાદ રાખી લેવાનો. ચાલો યુનિટ નંબર 3 તરફ આગળ વધીએ. પહેલું બીજું યુનિટ પૂરું. યુનિટ નંબર 3, which of the following is a percussion instrument? percussion instrument કયું છે? આ પહેલી વાર જોયો છે, યાદ રાખજો, પ્રી ટાસ્ક માંથી લીધેલું છે. percussion instrument કોને કહેવાય? તો કે તબલાને. એને percussion instrument કહેવાય. ખ્યાલ આવે છે? નેક્સ્ટ, which instrument is played by blowing air into it? કયું એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેમાં હવા ફૂંકીને વગાડવાનું હોય? તો કે શહેનાઈ. કેવું? શહેનાઈ. ગિટાર છે, સારંગી છે, વીણા છે એ તો હાથથી વગાડે. શહેનાઈ ફ્લો આપવો પડે. શેનો? એરનો ફ્લો આપવો પડે. યસ. નેક્સ્ટ, મોહન વોઝ an performer on the sitar before he took up the guitar. જો અહીંયા સરસ મજાની લખે છે મોહન વોઝ અ પરફોર્મર. કેવો પરફોર્મર હતો? બિફોર સિતાર અને ગિટાર. સિતાર વગાડે છે, ગિટાર વગાડે છે, 1 by 1 એની લાઈફમાં અલગ અલગ વસ્તુ આવતી જાય છે, પણ એ પહેલા એ કેવો પરફોર્મર હતો? તો કે ગાતો હતો એના પપ્પાની માફક. એટલા માટે કયો આવે? વોકલ પરફોર્મર. વોકલ એટલે કેવું? જે ગાતા હોય, કંઠ્ય સંગીત ઉપર જે ભાર આપતા હોય એને કહેવાય વોકલ. નેક્સ્ટ, ઓકે, બ્લેન્ક લેડી કેમ ટુ લીવ વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક વિચ ચેન્જ હિઝ લાઈફ. લેડી ક્યાંથી આવેલી હતી મોહનના ઘરે રહેવા માટે? યસ, અ જર્મન લેડી. કઈ લેડી? જર્મન લેડી કેમ ટુ લીવ વિથ મોહન્સ ફેમિલી. આગળ, એટ અ ફેમિલી ગેધરિંગ વોટ વોઝ ધ રિએક્શન ઓફ મોહન્સ રિલેટિવ્સ ટુ હિઝ ગિટાર પ્લેઇંગ. એના ઘરમાં એક ગેધરિંગ થાય છે ને
એ ગેધરિંગમાં એના કઝિન્સ ભેગા થાય છે, જે બધા આર્ટિસ્ટ છે. મોહન પોતાની વિશ જાહેર કરે છે કે હું પણ આમાં કંઈક ભાગ લઈશ, અને પોતે ગિટાર વગાડે છે. તો મોહનના ફેમિલીના લોકો કેવા રિએક્શન આપે છે? તો કે they were amazing? નહીં. they gave him a standing ovation? નહીં. they criticized him. એ લોકો મોહનની નિંદા કરે છે. and said guitar doesn't have the depth of a sitar. બીજા બધા લોકો એના કઝિન છે સિતાર વગાડે છે અને એની પ્રશંસા થાય છે, પણ મોહન ગિટાર વગાડે છે, એની નિંદા થાય છે. એટલે ડિસ્કરેજિંગ રિમાર્ક એને મળે છે. What was Mohan's internal reaction after the criticism from his family member? Internal reaction, આંતરિક કેવું રિએક્શન, એના મનમાં શું થાય છે આટલી બધી નિંદા સાંભળીને મોહનને? તો કે he decided to stop playing music, he sold his guitar? નહીં. he left the house? નહીં. he cried all the night but vowed to make the instrument successful. આખી રાત રડે છે અને ત્યાર પછી એક નિર્ણય કરે છે, એક પ્રતિજ્ઞા લે છે. વો એટલે પ્રતિજ્ઞા લેવી કે આ ઇન્સ્ટ્રુમેન્ટ મારું જીવન બનાવશે, અને રિયલીમાં બનાવે છે. એ એક મોડિફાઈડ વર્ઝન બહાર પાડે છે, મોહન વીણા. મોહન વર્કડ ટાયરલેસલી ફોર હાઉ મેની યર્સ? તો કે 2 years ટુ મોડિફાઈ ધ વેસ્ટર્ન ગિટાર. એ જે વેસ્ટર્ન ગિટાર છે એમાંથી ક્લાસિકલ રાગ બનાવવા માટે એ બીજા 2 વર્ષ ખર્ચી નાખે છે. The Mohan Veena, yes, જો આવ્યું. Mohan Veena is a modified version of western guitar. શેમાંથી બનાવેલું છે? વેસ્ટર્ન ગિટાર. અને ગિટારની પાછળ સિતાર જેવો આવું લગાડી અને આગળ ગિટાર બનાવે છે, અને એનું નામ શું બનાવી દે છે? તો કે મોહન વીણા બનાવી દે છે. નેક્સ્ટ, મોહન્સ ઇન્વેન્શન. ઇન્વેન્શન એટલે શોધ. was a fusion of western technique and Indian classical rags. Indian classical rag અને વેસ્ટર્ન ટેકનિક ભેગા મળીને એને શું બનાવેલું છે? મોહન વીણા. એટલે કહેવાનો મતલબ વેસ્ટર્ન ટેકનિક તો છે, પણ સાથે સાથે એમાંથી ઇન્ડિયન ક્લાસિકલ રાગ પણ નીકળે છે. ઓકે, નેક્સ્ટ. Which prestigious award did પંડિત વિશ્વ મોહન ભટ્ટ win for his music? સૌથી પહેલા તો એનું નામ યાદ રાખી લેજો. મોહનનું નામ શું છે? તો કે પંડિત વિશ્વ મોહન ભટ્ટ. અને એમને કયો એવોર્ડ મળેલો છે? હવે સંગીતના ક્ષેત્રમાં તમે પેપર 1 માટે વાંચેલું જ હશે, એટલે તમને ખ્યાલ જ છે સંગીતના ક્ષેત્રમાં કયો એવોર્ડ મળે? તો કે ગ્રેમી એવોર્ડ મળે. કયો એવોર્ડ મળે? ગ્રેમી એવોર્ડ. આ સ્પેશિયલી સંગીતના ક્ષેત્રમાં જ મળે છે. વોટ ઇઝ ધ કોર મેસેજ ઓફ મોહન સક્સેસ? મોહનની સક્સેસ પાછળનો મેસેજ કયો છે? કયો ઇમ્પોર્ટન્ટ મેસેજ છે? તો કે ફોલો યોર હાર્ટ્સ પેશન એન્ડ વિઝન. એ ગ્રેમી એવોર્ડ લેતી વખતે જ આ વાત કરે છે કે આઈ જસ્ટ ફોલો માય હાર્ટ્સ પેશન, માય હાર્ટ્સ ડિઝાયર. મારા મનની જે ઈચ્છા હતી એ જ મેં ફોલો કરી, અને અત્યારે હું અહીંયા છું. લોકો મને કયા નામે ઓળખે છે? પંડિત વિશ્વ મોહન ભટ્ટ. વિશ્વના પંડિત એ બની ચૂકેલા છે. નેક્સ્ટ, what was the negative feedback Mohan's received from a relative at a family gathering? નેગેટિવ, આમાંથી નેગેટિવ કયો રિસ્પોન્સ છે, કયો ફીડબેક છે? તો કે ગિટાર ઇઝ ટુ લાઉડ? નહીં. યુ આર પ્લેઇંગ ઇટ ટુ ફાસ્ટ? નહીં. ધ ગિટાર ઇઝ અ ચીપ ઇન્સ્ટ્રુમેન્ટ? નહીં. ઇટ ડઝ નોટ હેવ ધ ડેપ્થ ઓફ સિતાર. સિતારમાંથી જેવા સૂર અને તાલ નીકળે છે એવા સૂર અને તાલ એ ગિટારમાંથી નીકળતા નથી. આવો નેગેટિવ ફીડબેક મોહનને એના ફેમિલી પાસેથી મળે છે. નેક્સ્ટ, પંડિત વિશ્વ મોહન ભટ્ટ ઇઝ ધ ક્રિએટર ઓફ વિચ ઇન્સ્ટ્રુમેન્ટ? કયા ઇન્સ્ટ્રુમેન્ટના ક્રિએટર છે? બોલો. મોહન સિતાર, ભટ્ટ ગીતા, ઇન્ડિયન લ્યુટ કે મોહન વીણા? યાદ રહે ને, મોહન વીણા. એમને જ બનાવેલું છે, ઓબ્વિયસ છે, એમનું જ નામ આપેલું છે મોહન, એટલે મોહન વીણા. અને મોહન્સ મોડિફાઈડ ગિટાર ઇઝ અ ફ્યુઝન ઓફ વેસ્ટર્ન ટેકનિક એન્ડ ઇન્ડિયન ક્લાસિકલ રાગ. શેનું? ઇન્ડિયન ક્લાસિકલ રાગ. યસ, આ એક રિપીટ થઈ ગયો કે એમસીક્યુ આપણાથી આગળ આવી ગયો. ઇન્ડિયન ક્લાસિકલ રાગ પણ યાદ રાખી લેજો, જેથી કરીને તમે પરીક્ષામાં પૂરેપૂરા માર્ક મેળવી શકો. ટાટ એચએસ માટે ધોરણ 11 જો અલગ ડિટેલ આપેલી છે. ધોરણ 11 ટાટ એચએસ મેન્સ એક્ઝામમાં કઈ વસ્તુ કવર થયેલી છે? તો કે ઓલ યુનિટ્સ કમ્પ્લીટ આન્સર. કોઈ જગ્યાએ બીજે જવાની જરૂર નથી. ધોરણ 11 માટેના બધા યુનિટ ડિટેલમાં આપણે જવાબ સહિત આપી રહ્યા છે,
જેમાં પૂરેપૂરો આટલી વસ્તુનો સમાવેશ થવાનો છે. તો જેને જેને પેક ખરીદવું હોય એ આપણા વોટ્સઅપ નંબર ઉપર સંપર્ક કરે. ડેમો કોપી જોઈતી હોય તો ડાયરેક્ટ તમે સંપર્ક કરશો એટલે સીધો તમને ડેમો કોપી મળી જશે. ચાલો આગળ વધીએ. ઓકે, યુનિટ નંબર 4, કોલ ઓફ ધ હિલ્સ. સરસ મજાની સ્ટોરી. અબુ ખાન, ચાંદની, કલુઆ, યાદ આવે ને બધું? હા. In the famous poem I Had a Little Dove with John Keats by John Keats, what was the color of the dove's feet? બોલો. પ્રી ટાસ્કમાં છે, ચેક કરજો. પ્રી ટાસ્કમાં એક સરસ મજાની પોયમ છે જોન કિટ્સની, સરસ મજાની પોયમ લખેલી છે. એમાં જે ડવ છે એના ફીટનો કલર કયો છે? તો કે રેડ. કયો કલર છે? રેડ. યાદ રાખજો, વન શોર્ટ રિવિઝન છે. લાસ્ટ ટાઈમ સુધી જોશો તો આવા ઘણા બધા પ્રશ્ન મળી રહેશે કે જે આપણી પીડીએફ પેકમાં પણ નથી. અને હા, આ પીડીએફ પેક ઓબ્વિયસ છે કે આ પીડીએફ પણ તમને ઓલરેડી તમારા પીડીએફ પેકમાં મળી ચૂકી છે. તો ફ્રી પીડીએફ ફોલ્ડર ચેક કરવાનું ભૂલતા નહીં. મને ઘણા બધા મેસેજ કરે છે કે સર આ પીડીએફ તમે મૂકેલી છે. તો બસ મેં તમને પહેલા કીધેલું છે કે જેને જેને આપણું પીડીએફ પેક બાય કરેલું છે, ખરીદેલું છે 499 એમને જે લિંક જે તે સમયે મેં પ્રોવાઈડ કરેલી હતી એ જ લિંક ઉપર ક્લિક કરી અને તમને આ પીડીએફ ફ્રી ફોલ્ડરના સેક્શનમાં મળશે. ક્યાં? ફ્રી ફોલ્ડરના સેક્શનમાં. તો બસ પ્લીઝ એના માટે મને મેસેજ નહીં કરતા કે સર આ પીડીએફ ક્યાં છે. ઘણા બધા લોકો મને રોજ મેસેજ કરે છે. એવું નથી કે હું રિપ્લાય નથી આપતો, હું ઘણા બધાને રિપ્લાય આપવાનો પ્રયત્ન કરું છું, પણ મને માફ કરજો, કેટલાક એવા રિપ્લાય હશે કે જે મેં નહીં આપી શક્યો. એનું રીઝન એ હશે કે ઘણા બધા મેસેજ એક સાથે આવતા હોય છે. ક્લિયર ને? તો અહીંયા જ હું જાહેર કરું છું, દરેકે દરેક વસ્તુ વિડીયોમાં તમને કહી જ દઉં છું, જેથી કરીને તમારા મનમાં કોઈ ડાઉટ ન રહે. હવે તમે રોજ વિડીયો જુઓ છો તો ડેફિનેટલી તમને આ વસ્તુ ખ્યાલ હોવી જ જોઈએ કે ફ્રી પીડીએફ ક્યાં મળે છે. તો કે જેને જેને આ બાય કરેલું છે એમને જે લિંક આપેલી છે એમાં પીડીએફ તમને મળી જશે. નેક્સ્ટ, ઇન ધ પોયમ આઈ હેડ અ લિટલ ડવ, વાય ડીડ ધ બર્ડ ડાય અકોર્ડિંગ ટુ ધ પોએટ? શા માટે એ પક્ષી મૃત્યુ પામે છે જોન કિટ્સના મતે? તો કે because it was hungry? નહીં. a cat killed it? નહીં. it died of grieving for its freedom. એને ફ્રીડમ જોઈતી હતી અને ફ્રીડમ મળતી નહોતી, એટલા માટે એ પક્ષી મરી જાય છે. આગળ, અબુ ખાન was a very unlucky because his gods kept leaving him for the hills. પહેલા કલુઆ, પછી ચાંદની, વન બાય વન એ બકરી એને છોડીને જતી રહે છે, એટલા માટે અબુ ખાન કેવા છે? તો કે અનલકી છે. એટલે શબ્દ યાદ રાખજો. Why did gods of Abu Khan want to go to hill? શા માટે અબુ ખાનની બકરીઓને હિલ ઉપર જવું હોય છે? તો કે they love their freedom more than life. એમને પોતાના જીવન કરતા એમની આઝાદી વધારે પ્યારી છે, અને એટલા જ માટે કલુઆ પણ જાય છે અને ત્યારબાદ કોણ જાય છે? ચાંદની જાય છે. What was the name of the new god Abu Khan got after કલુઆ? તમને પહેલી ગોડ પૂછાય બ્લેક તો કલુઆ, અને બીજી પૂછાય તો ચાંદની. એકદમ ઈઝી છે, વાંચેલું છે એટલે આપણને ઈઝીલી યાદ રહી જશે. નેક્સ્ટ, ઓકે, હાઉ ડીડ અબુ ખાન ડિસ્ક્રાઇબ ધ બ્યુટી ઓફ ન્યૂ ગોડ ચાંદની? નવી ગોડ ચાંદની છે એની બ્યુટી વિશે શું કહેવામાં આવેલું છે ટેક્સ્ટ બુકમાં? તો કે વ્હાઇટ એઝ સ્નો. કેવું કહેવામાં આવેલું છે? વ્હાઇટ એઝ સ્નો. યલો એઝ ગોલ્ડ, બ્લેક એઝ કોલ, રેડ એઝ રોઝ નહીં. કયો શબ્દ છે? વ્હાઇટ એઝ સ્નો. બરફ જેવી સફેદ સફેદ છે એ ચાંદની. વોટ સ્પેસિફિક ઓબ્જેક્ટ અરાઉન્ડ હર નેક ડીડ ચાંદની બિગિન ટુ હિટ? કયો સ્પેસિફિક ઓબ્જેક્ટ છે કે જે ચાંદનીના ગળામાં છે કે જે એને નફરત અપાવે છે? ટેક્સ્ટબુકની આપણે જે પીડીએફ પ્રોવાઈડ કરી હતી એમાં આન્સર રોંગ હતો. યસ, મને ખ્યાલ છે, એ પણ તમારા દ્વારા મને ખબર પડી. એટલે આઈ રિયલી અપ્રિશિએટ કે તમે જે વસ્તુ ખરીદો છો એ વાંચો પણ છો. ડેફિનેટલી ત્યાં આપણે ભૂલથી રોપની જગ્યા પર બેલ આપેલું હતું, પણ બેલ નહીં. એ શું છે સાચો જવાબ? રોપ. એટલે જ મેં અહીંયા આ એમસીક્યુ પણ લીધેલો છે, જેથી કરીને આ વસ્તુ હું તમારી સામે ક્લિયર કરી શકું. એ શું છે? રોપ છે, બેલ નથી. એટલે તમે પણ ત્યાં કરેક્શન કરી દેજો. હાઉ ડીડ ચાંદની એસ્કેપ ટુ ધ હિલ્સ? એસ્કેપ, ભાગી જવું. હાઉ ડીડ ચાંદની એસ્કેપ? કઈ રીતે ભાગી જાય છે? તો કે અબુ ખાન એને એક ઝૂંપડીમાં પૂરે છે ને,
ત્યાંથી એક સ્મોલ વિન્ડો છે પાછળના ભાગમાં, ત્યાંથી એ ભાગી જાય છે. બાય ડિગિંગ અ ટનલ, નહીં, કોઈ ટનલ નથી. બાય થ્રુ ધ મેઇન ડોર તો લોક કરેલો હતો. અબુ ખાન ફોરગેટ ટુ લોક ધ ડોર, નહીં. એ ક્યાંથી જાય છે તો કે પાછળ એક નાનકડી વિન્ડો છે જે અબુ ખાન બંધ કરવાનું ભૂલી જાય છે અને એમાંથી નીકળી જાય છે. વોટ હુટેડ શબ્દ આવે એટલે મેં તમને આગળ પણ કીધેલું છે, શું આવે? એન આઉલ. વોટ હુટેડ ફ્રોમ અ હોલ એઝ નાઇટ ફેલ ઓન ધ હિલ્સ. રાતના સમયે કયું પક્ષી બોલતું હોય? ઘુવડ બોલતું હોય, એન આઉલ. નેક્સ્ટ, ડ્યુરિંગ ધ ફાઇટ વિથ ધ વુલ્ફ, વોટ વોઝ ચાંદનીઝ સ્ટેટ ઓફ માઇન્ડ. ચાંદનીની મનની સ્થિતિ કેવી હતી જ્યારે વુલ્ફ સાથે લડાઈ કરવાની તૈયાર હતી ત્યારે? તો કે she stood firm on her legs like a brave soldier. એક બ્રેવ સોલ્જરની માફક પોતાના પગ એકદમ સ્થિર કરીને, આમ પોતાના હોર્ન્સ રેડી કરીને એ તૈયાર હતી લડવા માટે. તમે નોર્મલી જુઓ તો વુલ્ફ અને ગોટ એની ક્યારેય કમ્પેરિઝન ન હોય. એક વાઇલ્ડ એનિમલ છે, એક ડોમેસ્ટિક એનિમલ છે. લડાઈ શક્ય નથી, ખબર જ છે કોણ જીતે, હે ને? યસ, અકોર્ડિંગ ટુ ધ વાઇસ ઓલ્ડ બર્ડ, વાય વોઝ ચાંદની ધ રિયલ વિનર. ભલે ચાંદની મરી જાય છે પણ એક વાઇસ ઓલ્ડ બર્ડ છે, એના મત મુજબ ચાંદની વિજેતા શા માટે છે? બીકોઝ શી ફોટ ફોર હર ફ્રીડમ અન્ટિલ ધ એન્ડ. પોતાની આઝાદી માટે એ છેલ્લે સુધી પેલા વુલ્ફ સાથે લડવા તૈયાર હતી. એટલા માટે પેલો જે વાઇસ ઓલ્ડ બર્ડ છે એના મત મુજબ ચાંદની એ રિયલમાં વિનર છે. આગળ જોઈએ. ઓકે, યુનિટ નંબર 5, રાની કી વાવ. પાટણમાં આવેલી રાની કી વાવ, હે ને? બહુ સરસ મજાનો યુનિટ. મેં તમને કીધું તું જોઈ આવજો એકવાર. ન ગયા હોય તો પરીક્ષા પૂરી થાય પછી એકવાર તો વેકેશનમાં જરૂરથી જઈને આવજો. વેર ઇઝ ધ સન ટેમ્પલ લોકેટેડ? સન ટેમ્પલ અને રાની કી વાવ ક્યાંથી ભેગું થયું? યસ, પ્રીટાસ્ક. કોને બાંધેલું સન ટેમ્પલ? ભીમદેવ વન. કોને? ભીમદેવ વન. ક્યાં આવેલું છે? મોઢેરા. મોઢેરામાં ભીમદેવ વન જ બાંધેલું છે, આઈ થિંક સો. તો હા, યસ. વિચ મોન્યુમેન્ટ ઇઝ વર્લ્ડ ફેમસ એક્ઝામ્પલ ઓફ ઇસ્લામિક આર્કિટેક્ચર ઇન અહેમદાબાદ? ઇસ્લામિક આર્કિટેક્ચર માટે અહેમદાબાદમાં આવેલું કયું મોન્યુમેન્ટ એ ફેમસ છે? તો કે સીદી સૈયદની જાલી. કયો? સીદી સૈયદની જાલી. આ ફ્રી ટાસ્કમાં છે અને એક રીતે જોવા જઈએ તો તમારું પેપર 1 માટેનું કન્ટેન્ટ પણ છે, હે ને? હા. રાની કી વાવ ઇઝ સિચ્યુએટેડ ઇન પાટણ. દરેકને ખબર છે, ટેક્સ્ટ બુક આપણે વાંચેલી છે, જનરલ નોલેજનો પ્રશ્ન છે. રાની કી વાવ ક્યાં છે? તો કે પાટણમાં. ધ સ્ટેપ વેલ વોઝ કન્સ્ટ્રક્ટેડ બાય ક્વીન ઉદયમતી. કોના દ્વારા બાંધવામાં આવેલી હતી? ક્વીન ઉદયમતી. નામ યાદ રાખી લેજો. રાની કી વાવ ઇઝ એન બ્લેન્ક સ્ટોરીડ સ્ટ્રક્ચર. કેટલા સ્ટોરી છે? 7. 1 2 3 4 5 6 7. અને અહીંયા જમીન, બરોબર ને? કારણ કે એ તો અંદર છે, જમીનની ઉપર નથી. 7 સ્ટોરીડ, 7 માળનું છે પણ ક્યાં? જમીનની નીચે છે. ધીસ વાવ ઇઝ રેકગ્નાઇઝડ બાય યુનેસ્કો. નામ યાદ રાખી લેજો. યુનેસ્કો એઝ અ વર્લ્ડ હેરિટેજ સાઇટ. યુનિસેફ, હુ, એએસઆઈ કંઈ નથી. યુનેસ્કો દ્વારા જ આવા રેન્કિંગ આપવામાં આવે છે વર્લ્ડ હેરિટેજ સાઇટ માટે. એવા ઘણા બધા વર્લ્ડ હેરિટેજ સાઇટની વાત આ પાઠમાં આપણને કરેલી પણ છે. નેક્સ્ટ. ઓકે, હાઉ મેની બિગ સ્કલ્પચર્સ ઓફ ગોડ એન્ડ ગોડેસીસ આર કરન્ટલી ઇન ધ વાવ? અત્યારે કેટલા છે? તો કે અત્યારે 400 જેટલા ગોડ અને ગોડેસીસના સ્કલ્પચર એ અત્યારે પણ વાવમાં મોજૂદ છે. રાની કી વાવ ઇઝ પ્રાઇમરીલી ડેડિકેટેડ ટુ લોર્ડ વિષ્ણુ. આ કોના માટે બનાવવામાં આવેલી? સૌથી વધારે જો કોઈના સ્કલ્પચર હોય ત્યાં તો કોના છે? તો કે ભગવાન વિષ્ણુના છે. એટલે પ્રાઇમરીલી ડેડિકેટેડ. કોને અર્પિત છે? સમર્પિત કોને છે? તો કે ભગવાન વિષ્ણુને સમર્પિત કરેલી છે. ધ વાવ ફીચર્સ 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ ઓફ અપ્સરા. કેટલી? અપ્સરાના મેકઅપ કરેલા. આ ખરેખર જોવા જેવા છે. આ સ્કલ્પચર અત્યારે એટલી સારી અવસ્થામાં નથી, બટ તમે જોવું ને, ધ્યાનથી જુઓ ને તો તમને ખ્યાલ આવે કે મેકઅપ પણ તમને ત્યાં કોઈ ગાઈડને હાયર કરો ને તો બતાવે છે કે આવા પ્રકારનું મેકઅપ તમને અપ્સરામાં ફેસ ઉપર જોવા મળે છે. નેક્સ્ટ.
વોટ ઇઝ ધ નેમ ઓફ ધ રિવર ધેટ વેનિશ્ડ? વેનિશ્ડ એટલે ગાયબ થવું અથવા તો અદ્રશ્ય થવું. કઈ રિવર છે કે જે અદ્રશ્ય થઈ જાય છે, લીડિંગ ટુ ધ બરિયલ ઓફ ધ વાવ? કઈ રિવર? બોલો કઈ રિવર? હા, સરસ્વતી રિવર. કઈ રિવર? રિવર સરસ્વતી. અને સરસ્વતી રિવર માટે જ એવું કહેવાય છે ને કે નદી ક્યાં જાય છે એ કોઈને ખબર નથી, એ સમુદ્રને મળતી નથી. What does the abbreviation ASI stands for in the context of the historical preservation? ASI. બોલો ASI abbreviation એટલે ટૂંકું રૂપ. તો ASI નું ફૂલ ફોર્મ શું થાય? આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. શું થાય? આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. નેક્સ્ટ, the sculpture of Lord Ram in the Vav is unique because he is shown with the ભગવાન રામ હાથમાં શું હોય? ગદા હોય? ભગવાન રામના હાથમાં નહીં તો શું હોય? ધનુષ હોય ને, બાણ અને ધનુષ હોય ને. પણ અહીંયા જે એમનું સ્કલ્પચર છે એમના હાથમાં શું છે? સ્વોર્ડ એન્ડ શિલ્ડ. સ્વોર્ડ તલવાર છે, શિલ્ડ તમે જોયું હોય ને, તલવાર અને શિલ્ડ. એ ભગવાન રામનું જે સ્કલ્પચર છે એ યુનિક એટલા માટે જ છે. યસ, નેક્સ્ટ. ઓકે, યુનિટ નંબર 6, ધ નાઇટ ટ્રેન એટ દેઓલી. એક અધૂરી પ્રેમ કહાની. કોની? રસ્કિન બોન્ડની. યસ, કોની? રસ્કિન બોન્ડની. એમને લખેલું છે એટલા માટે આપણે તો કહીએ છીએ. What feeling dominated the narrator at the end of the story? Direct end of the story. કઈ એવી ફિલિંગ છે કે જે ડોમિનેટ કરે છે એન્ડ ઓફ ધ સ્ટોરીમાં? હેપીનેસ નહીં, રિગ્રેટ નહીં, ફિયર પણ નહીં. યસ, લોંગિંગ એન્ડ નોસ્ટાલ્જિયા. એ છોકરી કે જેનું દિલ લઈને જતી રહી છે, એ છોકરીના લોંગિંગ, બહુ ઈચ્છા થાય છે, મળવાનો બહુ પ્રયત્ન કરે છે પણ મળતા નથી. એટલે સાચો જવાબ છે નોસ્ટાલ્જિયા એન્ડ લોંગિંગ. નેક્સ્ટ, હાઉ ફાર વોઝ ધ દેઓલી સ્ટેશન ફ્રોમ દેહરા? દેહરાથી દેઓલી કેટલું? તો કે 50 કિલોમીટર. કેટલું છે? 50 કિલોમીટરનું અંતર છે. પણ ત્યાંથી શું શરૂ થાય? યસ, જંગલ શરૂ થાય, ઇન્ડિયન ટેરાઈ. યાદ રાખજો આ. વોટ વોઝ ધ ગર્લ ઓન ધ પ્લેટફોર્મ સેલિંગ વેન ધ નરેટર ફર્સ્ટ સો હર? છોકરી શું વેચી રહી હતી પહેલી વાર જ્યારે નરેટર એમને જોવે છે ત્યારે? તો કે કેન બાસ્કેટ. યાદ રાખી લેજો, કેન, બાંબુ નહીં, કેન, કેન બાસ્કેટ. હાઉ ડીડ ધ નરેટર ડિસ્ક્રાઇબ ધ ગર્લ્સ સ્કિન એન્ડ આઈસ? સ્કિન અને આઈ એમને નરેટર ડિસ્ક્રાઇબ કરે છે ને કે એમની આંખો કેવી છે, એમનો સ્કિન ટોન કેવો છે? તો કે પેલ સ્કિન છે. એન્ડ શાઇની ડાર્ક આઈસ. પેલ સ્કિન અને શાઇની ડાર્ક આઈસ. એ છોકરીને જ્યારે નરેટર જુએ છે ત્યારે એ આવી વસ્તુ એ છોકરીમાં જુએ છે. હાઉ મચ ડીડ ધ નરેટર પે ફોર ધ બાસ્કેટ હી બોટ ફ્રોમ ધ ગર્લ? એ જે બાસ્કેટ છે, કેન બાસ્કેટ છે, એ જ્યારે નરેટર એ છોકરી પાસેથી ખરીદે છે તો કેટલા રૂપિયા ચૂકવે છે? તો કે 1 રૂપી. યસ, ઓનલી 1 રૂપી. યાદ રાખજો આ. What was the narrator's feeling as the train started to leave the station? જ્યારે નરેટરને બિલકુલ હાથ ટચ કરવાની ઈચ્છા હોય છે છોકરીનો અને ત્યારે જ પેલો ગાર્ડ વચ્ચે સિસોટી વગાડે છે અને સૌથી હેટેસ્ટ મુમેન્ટ નરેટરને એ જ વખતે હોય છે. કઈ? તો કે એન ઇમ્પલ્સ ટુ સ્ટે ઓર ટેક હર વિથ હર. અને અંદરથી એવા ઇમ્પલ્સ થાય છે કે આ છોકરીને અત્યારે જ હું અહીંયાથી લઈ જાઉં મારી સાથે બેસાડીને, પણ એવું નરેટર કરી શકતા નથી. નેક્સ્ટ, યસ, જો ધોરણ 11 માટે જોયું, ધોરણ 12 નું વચ્ચે તમે જોયું હશે. અને આ છે મેથડ. એ મેથડ માટે ડેડિકેટેડ ત્રણેય માટે આપણે અલગ અલગ PDF બનાવેલી છે કે જેમાં તમે જોશો તો CLT છે, કોલ છે, TBLT છે, ઇન્ડક્ટિવ ડિડક્ટિવ મેથડ છે, ડાયરેક્ટ મેથડ છે, બાયલિંગ્યુઅલ મેથડ છે, બ્લૂમ ટેક્સોનોમી છે. દરેકે દરેક જેટલું મેથડમાંથી સારામાં સારું મટીરિયલ તમને પ્રોવાઈડ થઈ શકે એવો પ્રયત્ન આપણે કરેલો છે ટાટ HS ની મેન્સ માટે. હવે આ મેથડનો ઉપયોગ તમે પણ કરી શકવાના છો જ્યારે તમે ટાટ S માટેના મેન્સનું મટીરિયલ ખરીદશો ત્યારે.
એટલે યાદ રાખજો, મેન્સ માટેનું HS નું મટીરિયલ અત્યારે આપણી પાસે રેડી ટુ સેલ છે. ટૂંક સમયમાં આપણે અત્યારે પ્રિપેર કરી રહ્યા છે ટાટ S માટેનું પણ, એટલે ટૂંક સમયમાં ટાટ S એનું મેન્સનું મટીરિયલ પણ આપણને કેટલામાં મળવાનું છે? ફક્ત ને ફક્ત 899 માં. સૌથી ઓછી કિંમત તમે જોઈ લેજો, અત્યાર સુધી કોઈ તમને આટલી ઓફર નહીં કરેલી હોય કિંમત. તમે જોતા હશો, બીજી ઘણી બધી યુટ્યુબની ચેનલ જોતા હશો કે જ્યાં તમને મટીરિયલ મળતું હશે, પણ આટલી ઓછી કિંમતમાં તમને ક્યાંય મટીરિયલ મળવાનું નથી. એટલે અત્યારથી તમારી જો પ્રિલિમ્સની તૈયારી પરફેક્ટ હોય અને પેપર સારું જવાનું હોય તો હું તમને રેકમેન્ડ કરું છું કે તમે આજે જ તમારું ટાટ S માટેનું મટીરિયલ પણ બુક કરાવી લેજો. આગળ વધીએ. When the narrator returned to Deoli after his vacation, why did he feel a thrill? એકવાર જ્યારે દિલ્હીથી દેઓલી જાય છે, 1.5 મહિના પછી પરત આવે છે દિલ્હી જવા માટે, ત્યારે નરેટરને મનમાં થ્રિલ, રોમાંચ કેમ જાગે છે? તો કે he expected to see the girl again. કારણ કે એવી ઈચ્છા હોય છે એમને કે જ્યારે ટ્રેન એ દેઓલી સ્ટેશન ઉપર પહોંચે ત્યારે એમને કોણ જોવા મળે? તો કે પેલી છોકરી જોવા મળે. What did the narrator and the girl do when they met the second time? જ્યારે બીજી વાર મળે છે ત્યારે બંને જણા શું કરે છે? વાતો કરે છે? નહીં, કંઈ જ બોલતા નથી. They stood looking at each other without words. એકબીજાને જોયા કરે છે પરંતુ એકબીજા સાથે without words વાતચીત કરી લે છે. પ્રેમ આવો હોય, આને તો પ્રેમ કહેવાય. પણ આ તો લગભગ સ્ટોરીમાં વન સાઇડેડ પ્રેમ છે. છોકરી ક્યાં છે કોઈને ખબર જ નથી. નેક્સ્ટ, when the narrator eventually returned from Dehra and found the girl missing, what did the station master say? જો છેલ્લે જ્યારે નરેટર રિટર્ન થાય છે દહેરાથી, શોધવા માટે જાય છે છોકરીને, સ્ટેશન માસ્ટરને પૂછે છે, ત્યારે સ્ટેશન માસ્ટર શું જવાબ આપે છે? તો કે he didn't know anything about her. એ ઘણી બધી પૂછપરછ કરે છે નરેટર કે આ છોકરી જે બાસ્કેટ વેચી રહી હોય છે, બેર ફીટ હોય છે, ચપ્પલ નથી પહેરેલા હોતા, એ ક્યાં છે? તમે એને જોઈ છે? ત્યારે સ્ટેશન માસ્ટર કહે છે કે હું એને ઓળખતો નથી. નેક્સ્ટ, why did the narrator decide not to break his journey at Deoli to find her? હવે છેલ્લે નરેટર શા માટે એમની જર્નીને બ્રેક નથી કરતા? એમને એવી ઈચ્છા તો છે કે કોઈક દિવસ દેઓલી સ્ટેશન પર ઉતરે અને અંદર જઈ અને શોધે કે છોકરી ક્યાં છે, પણ એ ક્યારે પણ એમની જર્નીને ત્યાં તોડી શકતા નથી. શા માટે? તો કે he preferred to keep his hopes and dreams alive. એવું ઈચ્છે છે ક્યારેક એક દિવસ તો એ છોકરી મને આ જ સ્ટેશન ઉપર ફરીવાર ક્યારેક તો મળશે, એવી આશા સાથે એ પોતાની જર્નીને દેઓલી સ્ટેશન ઉપર ક્યારે તોડતા નથી. આગળ, what was the reaction of the girl when the narrator first looked at her intently? ઈરાદાપૂર્વક જ્યારે what was the reaction of the girl? જ્યારે નરેટર ઈરાદાપૂર્વક એ છોકરી તરફ જુએ છે ત્યારે છોકરી શું કરે છે? એનું રિએક્શન કેવું છે? she pretended not to notice. છોકરી પણ એને જુએ છે નરેટરને, પણ એવું પ્રિટેન્ડ કરે છે કે એ જોતી નથી. નેક્સ્ટ, who is the author of the night train at Deoli? આના ઓથર કોણ છે? શરૂઆતમાં જ મેં તમને કીધું કોણ છે? રસ્કિન બોન્ડ. તો આટલા જેટલા પ્રશ્નો છે ને, એક રીતે જોવા જઈએ ને તો મોસ્ટ IMP ક્વેશ્ચન કહી શકો. જો સિમ્પલ વસ્તુ સમજાવું ને તો તમારી જે ટાટ S ની પરીક્ષા હતી ને, એ ગયા વર્ષની જે પરીક્ષા હતી, એટલે લાસ્ટ ટાઈમ જે પરીક્ષા લેવાઈ હતી એમાં ગ્રામરના પ્રશ્નો વધારે હતા. એટલે હજુ હું રેકમેન્ડ કરું છું કે ગ્રામર ઉપર તો ભાર આપજો જ, પણ સાથે સાથે આ વખતે તમે કન્ટેન્ટ ઉપર પણ એટલો જ ભાર આપજો. ગયા વખતે કન્ટેન્ટમાં NCERT ના પણ ક્વેશ્ચન હતા. યસ, NCERT ની જે ટેક્સ્ટ બુક આવે છે એના પણ ક્વેશ્ચન હતા. નોર્મલી હોવા જોઈએ નહીં, પરંતુ એમાં હતા. તો એકવાર ઇન્ડેક્સ જોઈ લેવાની NCERT બુકની, અને એના જે લેખક છે એના જરા નામ તમારે યાદ રાખી લેવાના છે. ક્લિયર? ધેટ્સ ઇટ. તો આ જે વન શોર્ટ રિવિઝન છે એ વન શોર્ટ રિવિઝનમાં યુનિટ નંબર 1 ટુ યુનિટ નંબર 6 આપણે અહીંયા પૂરું કર્યું. આગળ ટૂંક સમયમાં એટલે તરત જ હું બની શકે તો આજે જ તમને આ વિડીયો આપવાનો પ્રયત્ન કરીશ કે જેમાં તમને યુનિટ નંબર 7 થી યુનિટ નંબર 11 અને પોએમ્સના વન શોર્ટ શોર્ટ ક્વેશ્ચન કહી શકાય એવા તમને પ્રોવાઈડ કરી દઈશ. આ વિડીયો
તમને કેવો લાગ્યો એ નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને એટલીસ્ટ હું આશા રાખું છું કે તમે આ વિડીયો ઉપર એક કમેન્ટ કરો, જેથી કરીને મને ખ્યાલ આવી શકે કે આપણા વિડીયો જોનાર જે વ્યુઅર્સ છે એ મનમાં શું અનુભવે છે. વિડીયોને લાઇક આપી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આગળ આવા ઘણા બધા વિડીયોઝ આપણે મેન્સ પરીક્ષા માટે પણ લઈને આવવાના છે. ફરીવાર મળીશું એક સરસ મજાના બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.